ગુજરાત રાજ્યને પોતાના બાપનો બગીચો સમજી આતંક મચાવનાર અસામાજિક તત્વો ઘણીવાર એવું માને છે કે પૈસા અને વગના જોરે તેઓ કાયદાને પોતાના ખિસ્સામાં રાખી શકે છે, પરંતુ જ્યારે ફરિયાદો એક પછી એક સામે આવવા લાગે અને જનતા ખુલ્લેઆમ અવાજ ઉઠાવે ત્યારે કોઈની દાદાગીરી લાંબી ચાલતી નથી. સુરતમાં થોડા સમય અગાઉ આતંક મચાવનાર ચિરાગ ગોટીનો મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસે તેનું સરઘસ કાઢ્યું, મોટી ભીડ ઉમટી પડી અને તેને વરઘોડો નામ આપવામાં આવ્યું. પરંતુ સવાલ એ ઉઠ્યો હતો કે શું આ ખરેખર કાયદેસર કાર્યવાહી હતી કે પછી પોલીસ પોતાની નિષ્ફળતા ઢાંકવા માટેનું પ્રદર્શન કરી રહી હતી? અને હવે ફરીથી કેમ ચિરાગ ગોટીનું આવું સરઘસ કાઢવામાં આવ્યું છે, આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સુરતમાં અસામાજિક તત્વ ચિરાગ ગોટી વિરુદ્ધ અગાઉ અનેક ફરિયાદો નોંધાઈ હતી. તે સમયે પોલીસે જાહેરમાં રિકન્સ્ટ્રક્શન નામે તેનું સરઘસ કાઢ્યું હતું, જેને કેટલાક લોકોએ કાયદો વ્યવસ્થાની કામગીરી ગણાવી તો કેટલાકે તેને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ તરીકે ગણાવી ટીકા કરી હતી. હવે ફરીવાર સથાણા પોલીસ સ્ટેશનમાં ચિરાગ ગોટી વિરુદ્ધ નવી એફઆઈઆર નોંધાઈ છે. આ વખતે એક ટ્રાવેલ્સના માલિકે આરોપ લગાવ્યો છે કે આરોપીએ આશરે 18 લાખ રૂપિયા ઉછીના લઈ પરત આપ્યા નથી અને બંદૂકના ધાકે ખંડણી વસૂલ કરી હતી. આ ગંભીર આક્ષેપોના આધારે પોલીસે ફરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે અને રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફરી મોટી ભીડ એકઠી થઈ હોવાના દૃશ્યો સામે આવ્યા છે. એક પછી એક આવી ફરિયાદો સામે આવી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઊભા કરે છે. ચિરાગ ગોટી લાંબા સમય સુધી બેફામ કેમ રહ્યો? શું સમયસર કાર્યવાહી ન થવાને કારણે આ હદ સુધી બાબત પહોંચી? અને સૌથી મહત્વનો સવાલ, શું જાહેરમાં સરઘસ કાઢવું જ કડક કાર્યવાહી ગણાય? કાયદો પોતાના માર્ગે ચાલે અને અદાલતમાં પુરાવા આધારે સજા થાય, તે જ લોકશાહી પ્રણાલીની સાચી પ્રક્રિયા છે. હવે જોવાનું રહ્યું કે અદાલતમાં આ કેસો કેટલા મજબૂત પુરાવા સાથે રજૂ થાય છે અને કાયદા મુજબ શું સજા થાય છે. આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.